ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું રીંગણા બટેકા અને ડુંગળીનું ભરેલું શાક। અને આ શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલી ભાખરી પરોઠા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું રીંગણા બટેકા અને ડુંગળીનું ભરેલું શાક। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં નાની સાઇઝના બટેકા, નાની સાઇઝના આ રીતે રીંગણા અને ડુંગળી જે છે તે લઈ લીધી છે અને તેમાં આ રીતે આપણે આડા અને ઊભા કટ પાડી લઈશું બટેકામાં અને રીંગણમાં અને ડુંગળીમાં। તેનાથી આપણે મસાલો જે છે તે એકદમ સરસ રીતે ભરી શકીશું। તો આ રીતે બધા શાકભાજીમાં મેં કટ પાડી લીધા। ત્યારબાદ હવે અહીં એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તેને પણ આપણે કટ કરી લઈશું। તો અહીં ટામેટું જે છે તે મેં કટ કરી લીધું છે અને હવે આપણે મસાલો બનાવી લઈએ। તો મસાલા માટે અહીં સિંગદાણાનો ભૂકો છે તે મેં લીધો છે, પીસેલા સિંગદાણા છે તે લીધા છે અને સિંગદાણા ઉમેર્યા બાદ હવે તેમાં 1 થી 1.5 નાની ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું અને ત્યારબાદ એક મોટી ચમચી ભરીને લસણવાળી લાલ ચટણી ઉમેરી દઈશું અને લસણવાળી લાલ ચટણી ઉમેર્યા બાદ હવે તેમાં 1 નાની ચમચી જેટલી હળદર અને 1 નાની ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું અને 1.5 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। મીઠું જે છે તે આપણે શાકનું એટલે કે બધા જ શાકનું આમાં મસાલામાં જ ઉમેરી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડા એવા લીલા દાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં 1 થી 1.5 પાવરા જેટલું તેલ ઉમેરીને મસાલાને બધા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે મસાલો એકદમ સરસ રીતે હાથ વડે મિક્સ કરી દઈશું। તો અહીં મસાલો જે છે તે ભરવાનો છે તે રેડી થઈ ગયો છે। હવે મસાલાને આપણે શાકભાજીમાં ભરી લેશું। તો આ રીતે મસાલો જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે શાકભાજી જે આપણે કટ કરીને રાખ્યા છે તેમાં મસાલો જે છે તે સ્ટફ કરી લેશું એટલે કે ભરી દેશું। તો આ રીતે ડુંગળીમાં વચ્ચે મસાલો ભરી દેશું અને બટેકામાં 4 ચીરા પાડ્યા છે તેમાં ભરી દેશું અને રીંગણમાં તો આ રીતે બધો જ મસાલો જે છે તે બધા શાકભાજીમાં ભરી દેવો અને થોડો એવો મસાલો જે છે તે ઉપર શાકમાં ઉમેરવા માટે આપણે રાખીશું। તો આ રીતે આપણે બધા જ શાકમાં મસાલો જે છે તે ભરી દઈશું અને ત્યારબાદ હવે શાકનો આપણે વઘાર કરી લઈએ। તો શાકનો વઘાર કરવા માટે કુકરમાં 2 પાવરા જેટલું સૌપ્રથમ તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ અને 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને રાઈ અને જીરું સરસ એવું ફૂટી જાય ત્યારબાદ તેમાં ચપટીક જેટલી હિંગ ઉમેરી દઈશું અને હિંગ ઉમેર્યા બાદ હવે સૌપ્રથમ શાકનો વઘાર આપણે ટમેટાં નાખીને કરવાનો છે એટલે કે કાપેલા જે ટમેટાં છે તે સૌપ્રથમ તેલમાં ઉમેરી દેવા અને ટમેટાં થોડા એવા સતળાઈ જાય એટલે કે થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યારબાદ હવે આપણે જે ભરેલા શાક રાખ્યા છે તે ભરેલા શાક અહીં ઉપરથી ઉમેરી દેવાના છે। તો ભરેલા શાકને અહીં આ રીતે ઉપરથી ઉમેરી દેવા અને ભરેલા શાક પણ ઉમેર્યા બાદ હવે શાકને જે છે તે આપણે આ રીતે અહીં હલાવવાનું નથી એટલે કે શાકમાં ઉપર જે આપણે મસાલો બનાવ્યો છે તે જ બાઉલમાં થોડું એવું પાણી ઉમેરીને મિક્સ કરીને ઉપરથી પાણી જે છે તે ઉમેરી દઈશું અને મસાલો જે છે તે એ પણ ઉપરથી આ રીતે ઉમેરી દેવાનો છે। હવે મસાલો ઉમેર્યા બાદ હવે થોડું પાણી ઉમેરીને શાકને હવે આપણે જે છે તે હલાવવાનું નથી એટલે કે આ રીતે કુકરમાં જ આ રીતે ઉપર નીચે કરી દેવું અને એકદમ હળવા હાથે હલાવવાનું છે અને હલાવ્યા બાદ હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને અહીં એક જ સીટી પડવા દેવાની છે એટલે કે એક જ સીટીમાં શાક જે છે તે એકદમ સરસ રીતે ચડી જશે। તો આ રીતે હળવું એવું હલાવ્યા બાદ મિક્સ કર્યા બાદ એક સીટી પડવા દેવાની છે। તો એક સીટીમાં જ શાક જે છે તે એકદમ સરસ રીતે અહીં ચડી ગયું છે અને ત્યારબાદ હવે અહીં ઉપરથી લીલા એવા ધાણા ઉમેરી દઈશું અને શાકને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે શાક જે છે તે એકદમ સરસ લચકાદાર અને પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું બન્યું છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું રીંગણા બટેકા અને ડુંગળીનું ભરેલું શાક અને આ રીતે રીંગણા બટેકા અને ડુંગળીનું ભરેલું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।